અમીરી में जो आनंद संत फकीर करे, કારણ કે સંત ફકીરો પાસે જે આનંદ છે ને એ અમીરો પાસે નથી. અમીરો પાસે જો હોય તો એ ફકીરોને વેચાતા લઈ લે, પણ અમીરો એને અરગોટિયા ખાતા ખાતા અહીંયા આવતા હોય કે બાપજી કઈક તકલીફ પડી તો બાપુ કઈક દયા કરો. બાપુ કે દીકરો મારો અટાણ લગી મારી પાસે ન આવ્યો પણ ભેઈમાં આવ્યો એટલે આવ્યો. કબીરજીએ કીધું ને, સુખ में सुमिरन करे सब कोई, दुख में करे नहीं कोई. जो दुख में सुमिरन सुख जो सुख में सुमिरन करे तो दुख काहे को હોય, પણ દુઃખ આવે ને અહીંયા માણા પરમાત્માને યાદ કરે, સુખમાં હોનીને યાદ કરે. ભલે આટલું મોંઘું ગયું તો હોનું તો લે મને. બાયુને હોનાનો ઓડકાર નહીં આવે ત્યાં સુધી ભાવ વધશે. જેદી બાયુ આ કરી દીધું ને બસ આને નહીં જોઈ અને હોનું પિત્તરના ભાવ થઈ જવાનું જોઈ લેવાનું. 5-5 કિલો હોય તો સંતોષ નો હોય, તોય કોકનું માગીને પહેરે ને નવો નમૂનો થાય એને સંતોષ થાય. અને પ્રસંગમાં તમે જોજો બાયુનું ધ્યાન દાગીના ઉપર ને કપડા ક્યાં પહેરે એના ઉપર જોઈએ. હવે આવે અમને બધી ખબર, હું નગરમાં નથી જતો. शेर खान ने शादी नहीं की तो क्या, लेकिन बारातें बहुत देखी है जी. क्या हमने बड़ी खबर हो અત્યાર લગીમાં 1000 પાર્ટી કોર્ટમાં જમી આવ્યો સમજી ગયા. અહીંયા હું હાલતું હોય અંદર ખાને રૂમમાં દારૂ પીવાતા હોય મારા પટેલના દીકરા, એ મને ખબર હોય, પણ આપણે કોઈને કહેવાય નહીં. ખીંગા સતીએ કીધું, हम जीने रहिए अपने जी. કારણ કે બોલે એ બે ખાય, ભલે પિતા ક્યાં આપણા બાપના દીકરા. सबसे बड़ी चोट એ અર્જુન મૌન મેરા વાસ્તવિક સ્વરૂપ છે. કારણ કે મૌન રહ્યું ને એ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે મહાપુરુષોમાં છે ને 4 સદગુણ ટોચ લેવલના હોય. તમને કોઈને યાદ હોય તો આ સત્સંગમાં ઘણી વખત વાત થઈ છે. એકાદ હોય કોઈને યાદ હોય તો કયો લ્યો છે હું સત્સંગ સાંભળો. બાબા પેલો સદગુણ છે ને ઉદારતા. આપણે કોકને દઈને તો આપણને દ્વેષ થાય, આપણો એને ઉદાર થાય, ડોએ ને કુકામાં ફસાવી નાખે. આપણો આવો સ્વભાવ હોય જીવની. પણ મહાપુરુષો તો જીવ ભાવથી ઉપર ઉઠીને સ્વ સ્વરૂપમાં છે. એને જીવ ભાવ ન હોય કે ફલાણા 500 નોટ આપી દે નબળો મળે, આપણે ન દે કે આફુડીનો કામ કરે ને ખબર એને મફત તમાતે ખા સમજ્યા. મહાપુરુષોનો પહેલો વેલો જ ટોચ લેવલનો સદગુણ જો હોય ને તો ઉદારતા. પછી બીજો ટોચ લેવલનો સદગુણ છે પ્રસન્નતા. આવો મારા બાપા આવો, જમીન જઈ ગયો. બોલો જમીન આવી હોય તો એને કાંઈક ખવડાવી દીધો. કારણ કે પ્રેમ એવો છે વ્યક્તિ પ્રેમને આધીન થઈ જાય. 50 લાખનો ખર્ચો કરી દો, બાયડી કોળિયા નથી દેતી મોઢામાં લ્યો, અને આ મફતમાં કોળિયા ખવડાવે. અને પાછો ભેગો છે ને પ્રસાદે આપી દે એટલે સારું ઈ પેટમાં હોય ને એટલે બીજી દી હાજ પડે દે સત્સંગમાં જવું જોઈએ. એવા બાપુ હોશિયાર છે. ફરસાણના આખે આખા જબલા જ આપી દે, લેતો જાન ગોઠન તો પણ નથી જો અરે લેતો જ આને
એટલે ગોરધને હવારે ગાંઠિયા ખાધા હોય, બપોરે ખાય, સાંજે ખાય, ભાઈ ભમરી ખાઈને અહીં આવે. પેટમાં બેઠું હોય. એટલે બીજો એનો સદગુણ છે પ્રસન્નતા. અને ત્રીજો એનો ટોચ લેવલનો સદગુણ છે નમ્રતા. ગમે એને નમવામાં નીચા બાપના ન થાય. અમુક કોઈસ ગળી ગયા હોય તો કોઈને નમે જ નહીં. ઘણા સમય પહેલા મયુર બાપુ દ્વારકા જતા તો એક વખત અરુણ બાપુ અને અમે ગાડી લઈને ગોતવા ગયા. બધે પૂછપરછ કરતા હતા. તો ત્યાં ગયા તો અરુણ બાપુના દર્શન થયા ભેગા મયુર બાપુએ ધોળમાં સીધી દંડવત કરી કે મારા ગુરુ આવ્યા. આપણે હોય ને ત્યાં કપડા બગડે સારું નો અહીંયા પગલે જગાય. એટલા બધા માણામાં આપણને શરમ થાય. એટલે આપણે જરાક વિચાર કરી, કારણ કે અજ્ઞાનતા દેહ બુદ્ધિ હોય ને, દેહ બુદ્ધિ ન હોય દંડવત પ્રણામ કરીએ છીએ. બાકી કોઈ ગળી ગયા હોય વાંકા ન વરે. પેલો સત્સંગ કયો કીધું ને, બીજો પ્રસન્નતા કીધો, ત્રીજો નમ્રતા. તને યાદ રહેવા માંડ્યું. હવે તો યાદ રહે ને. તારું કામ ઊંચું ભાઈ ભાઈ. અમારે આ નમ્ર છે, નમ્ર છે. 45 વર્ષથી આ મારો જમણો અંગૂઠો ધોઈને પાણી પીએ. જે કહે છે ને આના હિસાબે છે. ગોધીઓ એટલે એક નંબરનો જુગારીઓ. ગમે એટલા ટોચે તોય બંધ ન થવું. પણ આને રાધે શ્યામની કૃપા એવી હતી ને કે મારા લગ્ન થયા ને પછી તમે 2 પારડે થયા. લગ્ન નરિયું બદલાવાના અમારી પાસે પૈસા નહોતા. ચોખ્ખી વાત. કોઈ જાતની શરમ રેખા વગર. આના પગ પૂજવા પડે. મેં આને વચ્ચે કીધું તું 40 વર્ષથી અમારો અંગૂઠો ધો, હવે તું મને તારો અંગૂઠો ધોવા દે. તો ઈ નો કરે, ઈ નો કરે. અર્જુન બાપાએ કીધેલું ને બાપાએ કીધું હવે તો આપણે જીવાય એટલા વર્ષ કાઢતું નહીં, 5-10 વર્ષ પૂરતો અંગૂઠો ધો. એમ હા, આને કઈ થતું નથી. મેં તો આમ કામ કાલથી તારો અંગૂઠો ધોઈને પાણી પીવું જો. દવા બવા કાંઈ ન લેવું. બાપુએ મને જડીબુટી આપી દીધી. મેં બાપુ આને મહિનાથી બોલનું કીધું તો કે તમારે નો ધોવાય. તું કે એમ નો હાલે. કાલથી તારો અંગૂઠો ધોઈને પાણી પીવું જોઈ જશે. રોજ નો ધોવા દે તો છૂટા છેડા થાય. આ વિશ્વમાં કોઈ એવો કેસ ન મળે. કેમ બાકી બધા આનંદમાં આવી ગયા કે નહીં? એવી મોજ કરે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. सबसे ऊंची प्रेम सगाई जहाँ जहाँ भक्तन को भीड़ पड़ी तहाँ तहाँ प्रभु ढूंढता. अर्जुन बापा પણ ઉપદેશ આપે ત્યારે પહેલો શબ્દ આ બોલતા કે ભાઈ સાહેબ, તમારું કાંઈ મારે જોતું નથી, પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી આવવાનો પ્રયત્ન રાખજો. કારણ કે પ્રેમથી ઊંચું કાંઈ છે નહીં. પ્રેમથી ખાલી પાણી પીઓ ને તોય આનંદના ઓડકાર આવે. અને ભોગિયા મોઢા રાખીને કાજુ બદામ પીસતા થાવ તો તમને ઝાડા થઈ જાય. અખતરા કરી લેવા. મહિનામાં નો આવે તો કરી જો દીકરા મારા. સમજી ગયો?
એટલે પહેલો વેલો મહાપુરુષોનો ટોપ લેવલનો સદગુણ હોય તો પ્રસન્નતા, બીજો ઉદારતા, અને ત્રીજો નમ્રતા, ચોથો છે કોઈને યાદ? કારણ કે આ ગુરુની કૃપાથી યાદ હોય. બીજે મને સત્સંગ યાદ ન આવે. આ ભૂમિ દેવી છે કાંઈ બેવું એટલે બાપુ મને ગમે ત્યારે ગયા ત્યારે માણી આવી જાય. પંજો લાગી ગયો ને માથે નકર યાદ ન રહીએ ભાઈ. એ અર્જુન સ્મૃતિ મારી ઈચ્છાથી થાય છે. આપણી શું મજાલ કે આપણે કઈ યાદ કરીને બોલી, એ તો એની કરુણા વરુણા હોય તો બોલી. ભાઈ અને ચોથો ટોચ લેવલનો સદગુણ છે સમતા. हे अर्जुन समता ही योग है. छोड़ छोड़ समता पकड़ी मैंने दे मन्नत मन्नत मनवा मेरो तेरो संगारी नहीं तू ही एकलो आखिर नहीं कोई बाकी कोई नहीं है तेरो. ये समता है ने ई टॉप लेवल નો સદગુણ છે. ચાર સદગુણ, પહેલો ઉદારતા, બીજો પ્રસન્નતા, ત્રીજો નમ્રતા અને ચોથો समता. આ ચાર सद्गुण किसी के भी जीवन में आता है तो किसी भी क्षेत्र में वो सफल हो जाता है. એવું નથી કે મહાપુરુષો જ સામાન્ય ગ્રહસ્થીમાં હોય, પણ આમાંથી જો એકાદો સદગુણ એનામાં હોય ને તો એ સફળ થાય. સમજી લેજો. કારણ કે આ પરમાત્માના આપેલા છે ચાર સદગુણ, કોઈ બે હાથવાળાની દેન નથી આ. એટલે મહાપુરુષો સદાને માટે પૂજનીય છે. એનું કારણ આ છે કારણ કે એક સદગુણ આવશે ને એટલે ત્રણ એની મેળે આવશે. તમે ચાદર ઉપાડો તો એક છેડો ઉપાડો એટલે ત્રણ એની મેળે આવી જાય નહીં કે જાતે જાતે ઉપાડો. એવી જ રીતે એક સદગુણ આવે ને એટલે ચારે ચારે ની મેળે આવે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हे राम जी, अयोध्या रूपी धगरी में चारे बाजू दरवाजा है तो तमे चार द्वारपाल राखो. क्या क्या द्वारपाल? समरण, सत्संग, संतोष અને સેવા. હે રામજી, આ ચાર માંથી તમે ચારે ચાર રાખજો, પણ ચાર રાખવાને જો શક્તિમાન ન હો તો ત્રણ તો રાખજો. હે રામજી, ત્રણ રાખવાને પણ જો શક્તિમાન ન હો તો બે રાખજો. હે પ્રભુ, બે રાખવાને પણ જો શક્તિ ન હોય તો એક તો રાખજો જ. કારણ કે એક રાખશો એટલે આ ત્રણે ત્રણેની મેળે દોડાઈને આવશે તમારી પાસે. આ મુનિ શાર્દુલ શ્રી વશિષ્ઠજી મહારાજના શબ્દો છે. યોગ વશિષ્ઠ મહારામાયણમાં. કારણ કે એ સીધા હૃદયમાં ઉતરી જાય એવા. એટલે પરમાત્માનું નામ છે એ પાવનથી પણ પાવન છે, મધુરથી પણ મધુર છે. આપણે મધુર ખાંડ ચામાં ખાઈ જઈએ, મીઠી લાગે છે. એ મધુર નામ અંદર આકોટા પાકોટા કરી લ્યો એટલે મીઠી લાગે છે. મરી ગયો ને ચમચી ચા પાઈ જોજી એમ કે મીઠી છે. પરમાત્માનું નામ મંગલથી પણ અધિક માંગલ્યકારી છે. બાબુ કે ને નામનો ભરોસો નર નહીં દુખીઓ. કારણ કે નામનો ભરોસો આવી જાવ ને એવું છે. મગન ભાઈ આવે છે બેટા મૂકી આવજે છે. તું
સોનલ ગરબો શિરે કાદવમાં ચાલો ધીરે ધીરે રાસ લ્યો તો મજા ઘોર અંધારી રે રાત લડી માન પૈસા બૈરા ચા જાઉં છું જમજો. વાંચું. પ્રસાદ લઈને મળી જઈશું. પ્રસાદ લેજો મળી જશે. લલીને લેવડાવી જોડે. આ તને રીતે મુકાને જાઉં. હરિ હરિ છે ભગવાન આવો ભૂપેન્દ્રભાઈ. હા પ્રસાદ લઈ લેજો બેટા. આવ દીકરી. એટલે સદગુરુ મહારાજને આપણે બધા ગુરુ ભક્તો કલ્યાણ. હરિભક્તો હૃદયથી પ્રાર્થના કરીએ કે તમે આપેલું જ્ઞાન અમારા હૃદયમાં નિત્ય નિરંતર અને રોમે રોમમાં રણકતું રહે એવી તમને હૃદયથી પ્રાર્થના. સતગુરુ મહારાજની જય. જય ગુરુ. જય બાબા. બોલ 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 મારી હાલ વચન દે વચન દે મારી વચન દે ને આ લોકોને કહી દે સાંભળવા બેટા. અહીં પછી તારે કઈ બોલવાનું થઈ છે ઓય બાપા. તમે બોલો તમે બોલો આવજો હો, બાબા. મજા આવજો બા. આવજો ભાઈ. આ તો છટકવાની છે જી હમ જોઈ જય ભગવાન. બોલવું નો એટલું તો હસી નહીં એમ કરે. તમારી રીતે હું જ બોલું હે? ઈ છે મયુર કહી દે મામા. એ નહીં મૂકીશ. એકાદ બે. મિક્સર છે એમ્પ્લીફાયર એ મારી ઈ લોકો જાશે ને દઈ દઈશું. હા, સુરત લઈ જશે એમ્પ્લીફાયર. લઈને જાય અહીંયા જ રાખશું. ના ઓલું જૂનું થઈ ગયું. હા ચૂરું લઈ જવું પણ અહીંયા કેટલું આખું આખું બધું ભર્યું હે. નવું જોઈને બાપુ ચોખ્ખું લઈ દેતા હોય તો એટલું જૂનું. અહીંયા કોકને દઈ દે તમારે બાપુ. ના ના એ કોઈને પગાર નીચ ના કરે. ખમા ખમા મારી કોઈને વળનકારો આખો દઉં બાકી એમ્પ્લીફાયર. બાપુ કઈ બોલો બાપુનો અવાજ માઇક કાંઈ